દાદરા નગર હવેલીના દાદરામાં વંદના ઇન્ડસ્ટ્રીઝ કંપની સીલ કરાઈ। અમદાવાદ ગ્રામીણ પોલીસે મકર સંક્રાંતિના સંદર્ભમાં સાણંદમાં દરોડો પાડ્યો હતો અને ત્યાં ચાઇનીઝ તમાકુ મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું। જો કે પૂછપરછમાં પોલીસે ખુલાસો કર્યો હતો કે ચાઇનીઝ તમાકુ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં વંદના ઇન્ડસ્ટ્રીઝમાંથી મેળવવામાં આવ્યું હતું, જેના આધારે અમદાવાદ ગ્રામીણ પોલીસ એસઓજીની ટીમે કંપની પર દરોડા પાડ્યા હતા, જેમાં 2.34 કરોડનો માલ જપ્ત કરવામાં આવ્યો હતો। મકર સંક્રાંતિ નજીક આવી રહી છે ત્યારે ચાઇનીઝ તમાકુનો ઉપયોગ થઈ રહ્યો છે અને તે ગેરકાયદેસર છે અને જાનહાનિનું કારણ બને છે। પરિણામે તપાસ હાથ ધરવામાં આવી હતી, જેના પરિણામે મોટી માત્રામાં ચાઇનીઝ તમાકુ અને ચાઇનીઝ તમાકુ જપ્ત કરવામાં આવ્યું હતું અને કંપનીને સીલ કરવામાં આવી હતી। આણંદ જિલ્લાના સાણંદમાં ઇરફાન હુસૈન અને સમીર યુસુફની ધરપકડ બાદ પૂછપરછ દરમિયાન બહાર આવેલા તારણોના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા અને કંપનીને સીલ કરવામાં આવી હતી।